આપણે તો જમીન હારી મળી જઈ હા લીલી વાડી છે કેવી છે પણ આપણા ક્ષેત્રમાં કોઈ પથરાય થતા નહીં શું કરવાનું કોઈ જ આપણે મજૂરી કરવાની છે લો આ એરંડા થોડા કંચેરી નો છે આગેવાન હા સરપંચ શું કરો? આ એરંડા કંચેરી આવીએ એરંડા ખંચેરી. ઓવા અરે એરંડા ખંચેરી કોક દાડી જમીનનો માલિક આવી ગયો તારે ખંચેરી જવાના છે. તો હેડે તો એને ગોમો જતો હતો. ગમો જતા હતા તમને ખબર છે કે જમીન કોની છે? એ આપણને તો શું ખબર જે ઘડિયા હાલીને જાય એ આપણે વાપરીએ છીએ અને આપણે કોને બાપની બીક છે એ તો વાર રાખજો કોક દાડી આમ આપણે આગેવાન છીએ આપણે કોઈનાથી બિયાતા જ નહીં સારું કહેવાય. હા હારોડા હું જોઉં તારે. હા હો. અરે આજીવન પારકી જમીન પર હક કરીને બેઠા એ જે દાડા આ જમીનનો માલિક આવશે તો આજીવનનું શું થાય? પાડા ભાજી જવાના આજીવનના. ભગવાને નહીં બચાવી ગયો. ભાઈ હા 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 આટલો મોટો પહાડ જેવો માણસ આઈડા કે નહીં મારાય અને આ જમીન કની હે જમીને મારી હે. અને આ બોર કનો હે જમીન મારી હશે તો બોર મારો જ હશે કે થોડા દાડા બાર સી અત્યારે કૂતરો મારા બેટા વાઘ બની ગયો કોણ લે ભાઈ તું હું ગમનો આગેવાન આવા આગળ કેટલા હે મારી રે મારા બેટા બોર ઉપર કબજો કરીને બેસી ગયા હે હજી તો ગોમમાં જવું પડશે ગોમમાં શું શું કર્યું શું શું નહીં કર્યું પછી એની વાત એ સરપંચ બચાવો સરપંચ બચાવો લાચી તમને વાળી આ એક ઊંચો ઊંચો માણસ હતો ને બહુ મારે ગાલ લાલ કરી નાખ્યો ઓહ નક્કી લાગે પેલો માણસ આવ્યા છે સમાચાર અભડ્યા હતા 2-3 દાડાના પણ આજે જ આવ્યા લાગે એટલે આટલો ઊંચો હતો ને ઊંચો ઊંચો પહાડ જેવડો હતો તમે ઓળખો તો એ કોણ છે? ના એ તમે જમીન બાજુ બેઠા ને હા એનો માલિક છે અને ઉપરથી પાછો આજીવન છે. શું વાત કરો ઓવે તો હેડો તમારે કુવો તમારે કોઈ જેનું કરશે એ માણસને મુએ ના આગળ બોલી કહું કેમ માણસ તમે ચેટલો ઊંચો જોયો ઓહ એના માટે ભૂલું પાવાનું કન જવું પડશે. તો હેડો તણ હવે તમે ભૂલું પાવાની જોડે આજીવન હા તમે એ માણસને હજુ ઓળખતા નહીં હા એ આપણા ગામના બધા જૂના આજીવન છે. એવું ઓવે ને એક તો પાછા તમે even જમીન વાળી બેઠા હો હા ને બહુ કાઠું કર્યું છે હા ને પાછા એ કરશનભાઈ મને ગોઠેવા નહીં રે કરસરભાઈને ગોઠે એમ નહીં તો તાણી ના ગોઠી અને ભોલુભાઈ ભૂલું બને ના ગોઠીને શું વાત કરો એવું છે આપણે જાતા એવા ઘેર ના આપણે ના જવાય એમને. હેડ પતંગ કે બા પતંગ જ દે મારા કનો તા કાકા ને એલી આલી નહીં લી આલી માં તા કાકા કાકા કે એલી આલી કાકા કાકા શું થયેલે પણ ગાડું તો ભાઈ મહિના છે કે શું પતંગ લાપી કાકા માર્યો અને તો હજી પતંગ લાપી હજી કઈ વાર છે ઉતરે નહીં તો હાલ કોઈ પતંગ મને કાકા લાપવાની હોય પતંગ ચગાવી મારે પતંગ ચગાવી એટલે તમારે પતંગની નમાઈ આવી હે અમે જબલાની પતંગો કરી કરીને સળાવતા માર તો હાલ ના ચગાવી કાકા હાલ આ પતંગ લઈને આવે એના પાસેથી સળાય અને હું હેડ પછી તને હોદી લઈ આલું પતંગ મને ફિરકીયો એ હારું કાકા મારા ઓડિશા નાના પતંગની નવાઈ આવીએ અમે તો પેલા ધોળા દોડે અને પેલા કાળા ધબલા કરીને પતંગો સળાવતા બને બને અને આ વયાના નવાઈ આવીએ નાના ઊંઘવાય નહીં દેતા દગાડ્યો તો હવે તો ભાજી નાખ્યો કોણ ના પત્તા લાલ કરી નાખ્યો ઓળો ઓળો એ કાકા કાકા પેલા કોઈ ડોહા આવી છે શું છે તને ઊંઘવા દેવો કે નહીં ઊંઘવા દેવો હા ડોહા આવી કાકા બે ડોહા તો હોકી આવતા કોણ છે સરપંચ ની સીલા ડોહા 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 જેવા લાગે કાકા યાર મને ડોહા છે છોકરાને તો લેવડાવો કે બસ. હા આવો આવો હા સરપંચ આજેવન શાંતિ હાવ બેહો બેહો કેમ ખરો તડકો લેવો પડ્યો તો આમ અલા ભૂલુભા મારા અહીંયા આવવું પડ્યું ખરા બપોરને આવું જ નતું હા પણ તમને ખબર હે કે આજે કોની જમીન માં બેઠા હતા
એટલે હાથ રાખીને બેઠા છે? વાહ, તમને તમને ખબર પડી રહી? તમને ખબર નહીં ભાઈ આજે કોની જમીન બાઈને બેઠા હતા ઈ તો મને તો ખબર છે કની જમીન રાખીને બેઠા છે. પાછા આવ્યા છે રે હમ? ઓવે તાણ પાછા આવ્યા છે ના આવે લે ભાઈ આપ તો અને છે. પૂછી લો કેટલા વર્ષ થઈ ગયા? પણ આજીવન બેઠા પૂછી લો જો લાલ સોલ કર્યા છે આ જુઓ ફૂલબા એ પણ નાના તમે તો બહુ માથા ભરે ધારા હતા ને. હાથું કો પાછો આવ્યો? સાચી વાત છે ઓન ચો મારે છે એ તો તમારા બા કોઈને ના ગોઠે તાણ. આખા ગામમાં હાહા પા પડાવતો જતો રહ્યો તો તારની શાંતિ હતી અને હવે પાછો આવી ગયો છે. એ તો હવે તમે તો નથી મેળવાનો બરાબર. અને તમે મારા એ કેમ આયા? ફૂલબા આનો કોઈક રસ્તો તો કાઢી આલો યાર. કરસનપા જોડે તો યેડો એટલે તમે કોણ છો? સરપંચ તમે કોણ છો? આગેવાન તમારા ભાઈને હું લેવા આવ્યા હો. હું તો વૈકણ ખાલી યાર હું તો મારા વૈકણ બે ઢોરા લઈને બેસી ગયો. મારા પાસે ના બાનું એ બહુ ખતરનાક માણસ છે. મને તો બીક લાગે ઈ નહીં. એટલે પણ મારી વાત તો આપણો હા અમન ચોથી ગોળતો હશે રહ્યો તમે જૂના માણસો ગામના એટલે હે તે જૂના માણસ છે તે આથી કરીને કંઠે ના દાણા હાથ નખાવો છે. એટલે આપણે કરસનપા બોલાવીએ તાણે કરશન માને ઓવે તાણે ફોન કરજો વળી કરશન આગો થાય છે. બરો ફોન કરો ડગલું નહીં ભરાય ડગલું નહીં ભરાય. કરશે ને દોડ છે નો મફળ છે તો લગભગ આવે નહીં હોય કણે પાછો હોય. તમારી ભૂલ છે. ફોન કરો 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 બરો કરશન કાઢ ના બોલું બા ભૂકા કાઢનારા તો પછી થયા. પેલા તો અહીં હતા હોય એટલે બરો બરો ફોન ના કરતા. મારી વાત આપડો હા કરશન ને એમ ના કહેતા કે પેલા આયા છે ને કઈ કીધું કોઈ કણ પગે નહીં મેલે ના અહીં તો આયા પાછો ગોમ મેલી નહીં તો ના 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 કહ્યું તો મને ખબર છે ભાઈ ખબર છે ને? ખબર ખબર હા તો ભાઈ ને કોઈ કણ એમ ખાલી એમ કહેજો કે બોલું બાર ઘેર આવો કોમ છે એ તો ખબર હો નકા મોયે નહીં આવું કરશે નહીં આવો મારો બાય નહીં આવે કોઈ નહીં આવે. હલો કરશનભા આપણે ભૂલગામ ઘેર આવજો થોડું કામ પડે છે હા હા જલ્દી આવજો આવીશ જો કરશે ને એમ સરપંચ કોમિયા ભાગગોળ આવતો છે ભાગગોળ. આપણા ગામમાં અને વાત કેવું કરી. ખબર છે કે ચેતન કાકો ગામમાં આયા બકરી જેવો થઈ જવાનો છે. ખાલી રિએક્શન તો જોઈને મોઢાનું. હાલ તો તમારું બદલાઈ ગયું છે મને તો કોઈ બીક નહીં છે ભાઈ. હું તો આ હું છું મારે હું તો મને ઓળખતો જ નહીં. કોણ હો તમે? બરાબર આવું ના ચાલો ફૂલબા. આ તો ભાઈ ત્યાં છોના મને બેહી લો. આજ તો હોકડીમાં આયા જ છો તમે. જબર હોકડીમાં આવ્યા હા ઓછા છે ખરાબ બપોરમાં ઘણા મીટિંગો કરી કરીને બેસી જાય છે. ખરાબ બપોરે તેડું આવ્યું. શું કામ પડે છે કોઈને ભરવાઈ નહીં દેતા બપોરના. હા બોલો બા. કરશનબા આવો. હા બેહો બેહો બેહો. આવડે સરપંચ ઓયકણ બેહો તમે ઓયકણ બેહો. હા ઓછંગા હવામાં હો પાછા. ખરાબ બપોરે ઘણી મીટિંગો કરી કરીને બેહો છો એટલે સભાઓ ભેડી કરો. આ તમને બહુ ઊંચું પદ આલવાનું છે. વાત તો આજીવન બનાવો છે. ઓય બેહો. આજ છે ને આ ઓયન આપણા ગામના આજીવનના પદ્મોદી હતા. નાખે તમે બનાવી નાખા હો. આની સાથે રાખવી પડશે પાછી. અમે કાઠી સાથે હા શું કે વળી અમે ગામમાંથી કોનાથી બીવો છું હું તો. સાચી વાત હો. સાચી વાતો કરો એકલા એકલા હા સરપંચ હા આ ખરા બપોરા હને સભાઓ ભેડી કરો છો પુરવાઈ નહીં દેતા બપોરા. આજે મને પૂછો આજે મને અને આ ચમ બેઠા છે આમ હાથમ કરો કે લ્યો કે ભમરો બીજો કઈ લે બહુ. એટલે હવે મત લે ગામમાં એક નવો ડોહો આયો. તે મને તો બહુ થાપ આવ્યો. થાપાયા ઓહો લે ભોલવા આજે મને હવે તાણે હાથ તમારો ભલો થાય ગોમના આજે મને થઈને માર ખો છો પર ભરા ડોહા નહીં લ્યા ખાતે ખાધી. માળાને ખાધી જ કે અડિયાન ગરમી ના કર તો અમુ રહે હા ભાઈ ને અલા ના સા લઈને ભરભરા ગોમનો આઈલ આપડા આજીવન ને મારે તો સહી કેજો ભાજી નાખું ગભીતા કરશે લે એમાં ચપ્પલ ના હોય ગોમની આબરૂ જાય આબરૂ બહારના માણસો આવીને આપણા ગોમના આજીવન ને મારે હેડો લ્યા ક્યાં જાવું લે એટલે ભાજીને પડતો કરો ચમ ચાલે કરીને ભાગ્યો એટલે હાથ નહીં આલ્યા તો ભાગતા અમાર તો નહીં આબો કેમ મારા બેટા તું આમ તૈયાર નહીં થતા લે આમ હા તમારું ખોટ તરફ નહીં થતું બોલું બા લા ઘર પડ્યો લાવો ધોકા કાટેલો લાવો ઈ પડે ઘરમાં જતા બાર લઈ દે મારતા જા મારતો નહીં આબુ ત્યારે તમને ખબર કોણ આવ્યું છે એમાં કોઈ ઓળખાણ કાઢવાની હોય મારો એમાં ઓળખાણ કાઢવાની હોય પૂછો પેલા પૂછો પેલા આ બુઢાઓ માય તને ખબર છે ને મને ખબર છે કે આપણે બે આખા ગામમાં જુઠ્ઠી દાદાગીરી કરે છે બરાબર આખા ગામને બકાવા બદલે હું તો લુખી દાદાગીરી નહીં કરતો અમે ડોન છું ગામનો દોત પાડી નાખ્યું મારી વાતો પાડે તને ખબર છે કોણ આવ્યું છે
એ ગમે તે આવ્યું હોય મારે હું લ્યા દેવા. અલે આજવાન તા તો માય કાંગલો થઈ ગયો. ચેતન કાકો ડોન પાછો આવ્યો છે. ઓમમાં એની જમીન વાવી એટલે મારે આવી જા લડી પડો જા હવે. આજવાન થઈ ગયું ને સંભળાઈ ગયા સંતરા જેવું મોઢું થઈ ગયું ને તારું. ચેતન ભાઈ વાત કહો. ચેતન કાકો આવ્યા છે. ઓવે પાછા રિટર્ન આવ્યા. ઓવે અને એને વાઈન માર્યા. આપણે તો બેહું ને આપણે તો આ હેડ્યા. એટલે બેહો પછી સરપંચના આગેવાન આપણે બે જણા ધંધે લગાડવાનું પ્લાનિંગ બનાવીશું. ફસાતા ના નકે આ તો માર ખાઈને આપણને ખબર આવશે પછી નીકળવાનું કરો હોય છે હવે કોક આપણે. ભાઈ મારે તો ટોટિયા નહીં તોડાવવા. હું તો જો મારે તો પેટમાં દુખાય. જો એક વાત કહું, તમે સરપંચના આગેવાન છો તો તમારે ન્યાય કરવો પડે. એટલે તમને ખબર તો છે માણસ આગળ મુએ નહીં બોલી ગયો તો પણ તમે સરપંચના આગેવાન કોઈ ના કરી તો ભાઈ અમે તો આમ માણસો રે અમે શું કરવાના છે આપણું કા? પણ તમે ઇવન જૂના દોસ્તાર હોય યાર. ચેતન કાકાનો દોસ્તાર તો હું પાક્કો છું. તો તારે પણ એ તો મારો છો કોઈ ને દોસ્તી આડી ના આવે. એને તો એનો મગજ જાય એટલે ભાઈ દોસ્તી આડી ના આવે. એવું હવે જોડે લઈ જઈને ભાઈને ખાવા છે દોસ્તાર કરી કોક તો કરવું પડશે ને. જે કરવું હોય તમારે કરવાનું છે. બોલવું જ નહીં બાપ. એ મોમાં તમે બેઠા હો. હવે હમણાં એનો પેલી બાજુ જતો રહેતા. આ બધો આવતો રે. બહુ ગરમી વાળો નહીં. બહુ પાવર વાળો છે મારા જીવન જેવો હે. પૂછ તો ખરા એ ચૂ રિએક્શન આલે હું કહેવા માંગે એમ કેટલી ગરમી કરે આપણે જોઈએ. અહીંયા હા મામા. એટલે ગામમાં એક ડોહા આવ્યો છે ખતરનાક અને આજીવનને થાપાયા છે. આજે ન થાપાઈ. હવે આ ગાલ ગાલ આ તો લાલ સોળ કરી નાખ. લ્યો હેડો મામા તાણી ને થઈને ભાજી નાખા ભોલું પાન બધા થઈને હેડજો. જોયો ખાલી મારો ભણ્યો જોયો એ ભણ્યા. હા જોયો ખાલી પાવર જોયો એમ તો મળત છે. બોલો બોલો બા. એક વાતની નોટિસ કરી શું? કે આટલો બધો ઝઘડો થયો માથા બારે હા. તો તારા મોહમ્મદ ચમ સંભળાયેલા સંતરા જેવું મોટું કરીને બેઠો છે. આખા ગામમાં બધાને દોડાવનારો માણસ પાછો આવ્યો છે. ગરમી કર્યા વગર થોડું મને હેઠો બેસી જાય ખબર પડશે ને કે આ ભણ્યો દાદાગીરી કરતો તો કોઈ કણ આઈને મારશે ને કરશે ને નાહી જાય સોડાવાય નહીં રે. પૂજજી એવું છે? પૂજજી પૂછ તો ખરા. હે મામા. વાળ. અલ્યા જો પૂછ જોકે ભણ્યા તો કોણ છે ઓ માણસ કોણ આવ્યું પાછું? અલ્યા ગોમનો મળદ પાછો આવ્યો છે. મળદ આખો વાઘ આવ્યો છે. આખો વાઘ? હવે મળદ છે આપણા ઘરથી માથા ભરે? એટલે મારું તો કોઈ ના આવે ભણા. એવું? હવે મારો બેટો એનું તો મગજ જાય ને તો દોડાઈ મારે છે દોડાઈ. એટલે હેડો આપણા ઘેર. હે હા ઓય શું કરવા બેઠા હો? ઓય વાજે આપણે ધોકા પડે છે. કોક બનું બનાય હા. તો હું ઘેર આવીને સુખ શાંતિ ફરી છું. નકર આજે વન અને આ સરપંચ છે ને તારા મોમાના ટોટિયા તોડાઈ નાખે છે. ઓ બોલ બા એટલે પગ મસ્કી બુ ઘેડો. હું તો કોઈ નહીં બોલું. આ તો મારી બેઠા હું તો કોઈ નહીં બોલું. આમ જેમ જતો રહ્યો એમ કરી આમાં દેખો લ્યા. એક વાત કહું, હું તો વિચાર કરીને થાકો હોઉં કે મારા ઓછો આપણે એના હાથમાં આવી દા હ અને જો આપણને મારવા પડશે આપણને છોડાવશે કોણ એના હાથમાંથી. હા એમ તો હેજી વેચે તો હેડતો એમ તો પાછા હારા છે. એવું? પણ જો એક વખત મગજ ગયો ને હા. તો અમારે માની છગન આપણે પહેલથી જઈને દોસ્તી કરી નાખશે. મારો દોસ્તાર હતો જ અમે. હું તો મારે હતી થોડી એ તો પેલા ચેતન કાકો આવી ને એના મરમરી હડજો આપણે એને આવીએ જતા રહો ને કે આ તો આપણા બૈરા ફોડીને ખાશી હેડજો ને પેલા ઓય તો લઈ દઈને નાહી જોઈએ એના પગમાં. પગમાં નાખીએ ઉભા થો. તો છે આપણે ચેતન કાકા કન. ચેતન કાકા કણ. એડી લેજો. મારતા નહીં આપું હું તો આ હેડે છો. તો બોલવા હું એ જોતા. પેલા મારા ના છોકરાની જરૂર નહીં હડા. એટલે તમે ભણ્યા આવો આગળ તો કે. મોજો. આવો મૈયા આવો.